નમસ્કાર દર્શક મિત્રો, સામાન્ય રીતે કોઈ ચેનલ પર ચર્ચા કરવા માટેનો વિચાર પણ ન થાય એવા વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તવિકતા શું? ભવિષ્ય જાણવું એ દરેક માણસની આતુરતા હોય છે. એ જ રીતે આ દુનિયામાં મૂંઝવણ અને મુશ્કેલી વગરનો કોઈ માણસ હોતો નથી. અને આ બધી જ બાબતોમાં ક્યાંક ને ક્યાંક આનો હલ શોધવા માટે પ્રયત્ન કરે છે. હલ શોધવાના પ્રયત્નના રસ્તાનો એક રસ્તો એટલે જ્યોતિષ છે. આ જ્યોતિષ એટલે શું? આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય, ચંદ્ર વગેરેને લગતું શાસ્ત્ર, એને આપણે ખગોળ શાસ્ત્ર એટલે એસ્ટ્રોનોમી કહીએ છીએ. આ શાસ્ત્રને આધારે ફળાદેશ કરતું શાસ્ત્ર એને આપણે જ્યોતિષ અથવા તો એસ્ટ્રોલોજી કહીએ છીએ. એસ્ટ્રોનોમી ઉપરથી લોજિક એટલે કે તર્ક લગાવીને તમારા ભવિષ્ય કથન કરવા માટે એનો ઉપયોગ કરનાર શાસ્ત્રને એસ્ટ્રોલોજી કહી શકાય. ભારતીય જ્યોતિષ વૈદિક કાળમાં ઋષિમુનિઓએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 વેદની રચના કરી હતી. આ વેદોને સમજવા માટે તેમણે 6 વેદાંગોની રચના કરી, જેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષનો સમાવેશ થાય છે. આમ જ્યોતિષશાસ્ત્ર એ વૈદિક કાલીન વિદ્યા છે. આપણા પ્રાચીન સંસ્કૃતિનો એક ભાગ છે, જેમાં ગ્રહોની સ્થિતિ અને પ્રભાવથી મનુષ્યના ભવિષ્ય કથનનું અધ્યયન કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એમ 9 ગ્રહો અને હવે કેટલાક કિસ્સાઓમાં નેપચ્યુન અને યુરેનસ એમ ગ્રહોની ગણતરી કરીને આ બધા ગ્રહો ગોચરમાં ભ્રમણ કરતા દરેક રાશિમાં અમુક સમય માટે રહે, જેમની પરસ્પરની સ્થિતિ અને પ્રભાવ પરથી વિશ્લેષણ કરી રાશિફળ બને છે. દરેક ગ્રહને પોતાની રાશિ, મિત્ર રાશિ, શત્રુ રાશિ તેમજ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તે રાશિ અને નીચ સ્થાન પ્રાપ્ત કરે તેવી રાશિઓ હોય છે. ગ્રહોની ચાલ સીધી પણ હોય છે, વક્રી પણ હોય છે. જન્મકુંડળીમાં 12 ખાના હોય છે, જેમાં સૌથી ઉપરનું જન્મ લગ્ન કહેવાય છે. ત્યાર પછીના દરેક ભાવને પોતપોતાનું આધિપત્ય હોય છે. ગ્રહો 3, 5 કે 7મા સ્થાને પોતાની દ્રષ્ટિથી જુએ છે. કેટલાક ગ્રહ જે સ્થાનમાં પડ્યા હોય અથવા જે સ્થાન પર દ્રષ્ટિ કરે તેના ફળની વૃદ્ધિ કરે છે, જ્યારે કેટલાક એ સ્થાનના ફળને ઘટાડી દેવાનું અથવા તો હણવાનું કામ કરે છે. પોતાની જન્મકુંડળી પર આધારિત ભવિષ્યકથન એ દરેક વ્યક્તિ માટે જિજ્ઞાસાનો વિષય ચોક્કસ છે. જન્મકુંડળી તો ઘણી જ છે અને આજકાલ કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી જન્મકુંડળી ખૂબ ઝડપથી બનાવી શકાય છે. આ કોમ્પ્યુટરના જ આધારે ખૂબ લાંબુ ચોડું ભવિષ્યકથન પણ તૈયાર કરવામાં આવે છે, જે મહદઅંશે કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલા ગ્રહના આધારિત હોય છે. માર્ગદર્શન આપવા કરતાં ગૂંચવાડો પેદા કરવાનું કામ આ ભવિષ્યકથન વધારે કરે છે, કારણ કે એમાં પરસ્પર વિરોધાભાસી ફળાદેશ કર્યા હોય એ બનવું લગભગ સામાન્ય છે. વાર્ષિક રાશિફળ પંચાંગોમાં પણ વાંચવા મળે છે. જેમ કુંડળીમાં 12 ખાના હોય છે, તેમ જે સ્થાનમાં ચંદ્ર રહેલો હોય તે સ્થાન ઉપરથી ચંદ્ર રાશિ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે મકર રાશિ એટલે કે 10 નંબરની રાશિમાં ચંદ્ર રહેલો હોય તો ખ અથવા જ ઉપરથી નામ પાડવામાં આવે છે. ચંદ્ર મેષ રાશિમાં હોય તો અ, લ, ઈ ઉપરથી નામ પાડવામાં આવે છે અને સિંહમાં રહેલો હોય તો મ અથવા ટ ઉપરથી નામ પાડવામાં આવે છે, જો રાશિ પ્રમાણે નામ પાડવામાં આવ્યું હોય તો. પણ નામથી શું? શેક્સપિયરે કહ્યું છે કે વોટ ઇઝ ધેર ઇન ધ નેમ. અને આપણા ત્યાં ગુજરાતી કવિતામાં એક વ્યંગ પંક્તિ છે કે ચતુર નામ તે ચાડી કરે, નાગ નામ મેળકથી ડરે. એટલે નામ તો કોના રહ્યા છે, કોના રહેવાના છે? છેવટે તો તમારા કર્મોની કીર્તિ જ રહે છે.
અને એટલે જ કહ્યું છે, નામ રહંતા ઠકરા નાણાં નહીં રહંત, કિરત કેરા કોટડા પાડ્યા નહીં પડંત. આમ 12 રાશિ પ્રમાણે વર્ષ અને અઠવાડિક ભવિષ્ય લખવામાં આવે છે. થોડી હળવી વાત કરીએ દર્શક મિત્રો. આનો સરળ અર્થ એ થયો કે આ દેશની કુલ વસ્તીને 12 ભાગમાં વહેંચી નાખીએ અને એ દરેકને ભાગ એટલે લગભગ 11 કરોડ વસ્તીનું ભવિષ્ય અઠવાડિક ભવિષ્ય પ્રમાણે એક સરખું આવવું જોઈએ. અને વાર્ષિક ભવિષ્ય પ્રમાણે પણ આ લોકોનો મકર રાશિવાળા દેશમાં જેટલા હોય બધાનું ભવિષ્ય એક જ આવે અને કુંભ રાશિ હોય બધાનું એક જ આવે. એટલે 11 કરોડ લોકોનું ભવિષ્ય એક જ જથ્થામાં આ રાશિફળમાં મૂકવામાં આવે છે. આ વાત જરા વધારે પડતી સરળ લાગે છે. એટલે અઠવાડિક રાશિ ભવિષ્ય અથવા વર્ષ રાશિ ઉપરથી વર્ષફળ વાંચો ત્યારે આ મર્યાદા ધ્યાનમાં રાખો. આપણને પ્રોત્સાહિત કરે એવું વાંચવું, ખુશ થવું, નિરાશ કરે એવું આપણા માટે નથી લખાયું એમ માનીને એને જવા દેવું. દરેક વ્યક્તિનું જન્મસ્થળ, જન્મ સમય અને જન્મ વર્ષ એ પ્રમાણે ભલે એક જ રાશિ હોય પણ ગ્રહોની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. અને એટલે આવા સામાન્ય વર્તારાઓ વાંચીને હરખાઈ જવું કે ગભરાઈ જવું નહીં. એવું પણ કહેવાય છે કે ન વિદ્યા ન જ્ઞાનમ, ન વિદ્યા ન જ્ઞાનમ ભાગ્યમ ફલતી સર્વત્રમ. વિદ્યા કે જ્ઞાન કંઈ નથી કરી શકતા, કશું એનાથી વળતું નથી, પણ ભાગ્ય જ સર્વત્ર ફળ આપે છે. ભાગ્ય પ્રમાણે જ ફળ મળે છે, વિદ્યા કે પરાક્રમ પ્રમાણે નહીં. એવું કહેવાય છે કે પુરુષાર્થ વગર, પ્રારબ્ધ વગર પુરુષાર્થ નબળો છે. તમે ગમે તેટલો પુરુષાર્થ કરો, પ્રારબ્ધ ન હોય તો એ તમે ધાર્યું ફળ મેળવી શકતા નથી. આમ જ્યોતિષ વિદ્યા એ વેદકાળથી ચાલી આવતી ભવિષ્ય ફળ કથન કરવા માટેની પદ્ધતિ છે. આ પહેલું તારણ, એમાં કોઈ શંકા નહીં. પણ સાથોસાથ એની મર્યાદાઓ પણ છે અને એને જાણનાર જ્યોતિષીને પણ પોતાની મર્યાદાઓ હોય છે. એટલે જ કહ્યું છે કે કેવો હતો રાવણ તત્વવેત્તા, નવે ગ્રહો નિકટમાં જ રહેતા, હરિ સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કહેવાય છે કે રાવણને વિધાતાએ પોતાના ભાગ્યનું લેખ લખવાનું જાતે કહ્યું હતું અને નવે ગ્રહો એને આધીન રહેશે એવું વરદાન આપ્યું હતું. અને છતાંય રાવણનો વિનાશ થયો. જેમ ચંદ્ર રાશિની વાત કરીએ તેમ જન્મના મહિના અને તારીખ ઉપરથી સૂર્ય તે સમયે જે રાશિમાં હોય તે સૂર્ય રાશિ ગણવામાં આવે છે. દાખલા તરીકે 20 માર્ચથી 20 એપ્રિલ સૂર્ય મેષ રાશિમાં હોય એટલે એ તબક્કામાં જન્મેલ જાતકને મેષ સૂર્ય અથવા એરિયન કહેવામાં આવે છે. એક વસ્તુ તો માનવી જ પડે કે જેમને પણ જ્યોતિષશાસ્ત્રની રચના કરી તેમની પાસે પૃથ્વી પોતાની ધરી પર કઈ ગતિએ ફરે છે, સૂર્યની આસપાસ કઈ ગતિમાં ફરે છે, બીજા ગ્રહો સાપેક્ષમાં એની ગતિ કઈ છે, તેનું ઝીણામાં ઝીણું જ્ઞાન ઉપલબ્ધ હતું, જે માટે આજે સુપર કમ્પ્યુટર પણ ક્યાંક ઓછું ઉતરે છે. સૂર્યોદય અને ચંદ્રોદયના સમય તેમજ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, દરિયાની ભરતી અને ઓટ જેવી ઘટનાઓ હજારો વર્ષો પૂર્વે તેમણે ગણતરીમાં મૂકીને પંચાંગની રચના કરી છે. તે ગણિતશાસ્ત્રી અને જ્યોતિષાચાર્યને વંદન કરવાનું મન થાય છે. જ્યોતિષનો પાયાનો સિદ્ધાંત છે દર્શક મિત્રો, જાતકસ્ય કલ્યાણમ. તમે જેનું ફળ કથન કરો છો તેના કલ્યાણની ભાવના મનમાં ધરીને જ એની કુંડળી વાંચવાનું શરૂ કરો. પછી ભલે એ તમારો દુશ્મન હોય, તમને એ ન ગમતો હોય. વેદકાલીન સંસ્કૃતિમાં જે જ્ઞાન હતું તે ઉદારતા પણ શીખવતું હતું. તેનો આથી મોટો દાખલો બીજો કોઈ હોઈ શકે નહીં. છેલ્લે મારો એક તર્ક છે કે જેમ જાતકનું ભવિષ્ય એનું ગ્રહબળ નક્કી કરે છે, તે જ રીતે ભવિષ્ય કથન કરનાર જ્યોતિષીની ક્ષમતા પણ એનું ગ્રહબળ નક્કી કરે છે. એટલે અમુક ભવિષ્ય કથનમાં જે જ્યોતિષી સાચો પડ્યો હોય ત્યારે એના પર ભાગ્યની દેવીની મહેરબાની હોય તો એ જ જ્યોતિષી આગળ જતા ક્યારેક ખોટો પર પડે છે, કારણ કે એનું ભવિષ્ય પણ ગ્રહોને આધીન છે. એટલે જ આપણી ભાષામાં એક કહેવત પડી છે કે જ્યોતિષી ભગવાન નથી. જો આવું હોત તો જ્યોતિષીની કોઈ દીકરી વિધવા ન થાત
અને વૈદ્યના સંતાનો મરત નહીં. આખરે તો કાળ સર્વોપરી છે. પુરુષાર્થમાંથી માણસ મુક્ત થાય ત્યારે પાંગળો બની જાય છે, એની આશાઓનો અંત આવી જાય છે. યાદ રાખો દર્શક મિત્રો, ઉદ્યમેન હિ સિદ્ધંતિ કાર્યાણી ન ચ મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમ તો કરવો જ પડે. તારું તકદીર સારું હોય તો એ તમને સાચી દિશામાં ઉદ્યમ કરાવે, ખોટું હોય તો ખોટી દિશામાં ઉદ્યમ કરાવે, પણ ઉદ્યમ કર્યા વગર કશું મળતું નથી, ને મળે તો એ ફળતું નથી. જ્યોતિષ માર્ગદર્શન માટે ચોક્કસ સારું છે, એનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ, શ્રદ્ધા હોય તો. એ માટે એવું કહેવાયું છે કે દેવે મંત્રે દ્વિજે તીર્થે. દેવે, તમે જે દેવમાં માનતા હો તે, દેવે મંત્રે, જે મંત્રનો જાપ કરતા હો, તમે એમ માનતા હો કે મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માંદગી દૂર કરી શકાય છે, તો દેવે મંત્રે દ્વિજે એટલે બ્રાહ્મણ જે તમને વિધિ કરાવે છે, યજ્ઞ કરાવે છે, કર્મ કરાવે છે. તીર્થે, જે તીર્થ ક્ષેત્રમાં તમે જાઓ છો, તીર્થમાં શ્રદ્ધા ના હોય તો એ તીર્થમાં જવાનો અર્થ નથી. અને તીર્થ માટે તો એવું કહેવાય છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપ ભવિષ્યતિ. એટલે દેવે મંત્રે દ્વિજે તીર્થે, દેવજ્ઞે ભૈષજે ગુરુ. દૈવજ્ઞ એટલે જોશી, ભૈષજે એટલે વૈદ્ય, અને ગુરુ એટલે તમને જે ભણાવે છે, જે જ્ઞાન આપે છે તે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. તમારી જેવી ભાવના હશે એવી સિદ્ધિ મળશે. તમને વિશ્વાસ ના હોય તો જવું નહીં. અને જ્યોતિષ શાસ્ત્રની પરીક્ષા કરવા જવામાં, ભવિષ્ય કથનની પરીક્ષા કરવા જવામાં યાદવોનો આખો વંશ નાશ થઈ ગયો, સોનાની દ્વારિકાનો નાશ થઈ ગયો, એ વાતનો પણ ખ્યાલ રાખો. કેટલાક ઉદ્ધત યાદવ યુવાનો એક રૂપાળા છોકરાને પેટે તાંસળું બાંધીને દુર્વાસા મુનિ પાસે લઈ ગયા અને કહ્યું કે આને બાળક અવતરવાનું છે, તો દીકરો અવતરશે કે દીકરી, આપ ભવિષ્ય કથન કરો. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું હતું કે આને દીકરો નહીં અવતરે, દીકરો પણ નહીં, દીકરી પણ નહીં અવતરે, આને સાંભેલું અવતરશે, જેનાથી સમગ્ર યાદવ કુળનો અને તમારી સોનાની દ્વારિકાનો નાશ થશે. આ જ્યોતિષીમાં શ્રદ્ધા ના હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ભવિષ્ય કથન કરનારની જો એ સક્ષમ હોય તો મશ્કરી કરવાનું કેટલું ભારે પડી શકે એનો દાખલો મહાભારતમાંથી તમને મળે છે. આજકાલ માહિતી અને કોમ્પ્યુટર યુગમાં જન્મકુંડળી બનાવવા માટે ઘણા સોફ્ટવેર ઓનલાઈન મળી રહે છે, પણ એનો ફળાદેશ જેના ઉપર ઈશ્વરના આશીર્વાદ છે તે વ્યક્તિ જ કરી શકે છે, જેમાં અંતઃસ્ફુરના બહુ મોટો ભાગ ભજવે છે. હું એવું માનું છું કે જ્યોતિષ એ કોઈ જન્મકુંડળી વાંચવાની અથવા તો ગ્રહો ક્યાં પડ્યા છે, કયા ઘરે પડ્યા છે, ક્યાં ઉચ્ચનો છે, ક્યાં નીચનો છે, એ જોવાની માત્ર ને માત્ર ચેષ્ટા નથી. એ અંતઃસ્ફુર્ણા છે, અને અંતઃસ્ફુર્ણા હોય તો જ ભવિષ્ય કથન કરી શકાય, અને તો જ એ ભવિષ્ય કથન કરેલું સાચું પડે. આજની ભાગદોડથી ભરેલી દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી પરેશાન છે. કોઈને નોકરી નથી મળતી, કોઈને પારિવારિક સમસ્યા છે, કોઈ પ્રેમમાં નાસીપાસ થયું છે, કોઈના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યાઓથી લડતા લોકો ડૂબતો તરણું પકડે તેમ ક્યારેક લેભાગું અને છળ કપટથી તાંત્રિક અથવા અન્ય વિદ્યાઓ થકી સમસ્યાઓનું 100% સમાધાન કરાવવાવાળા બાબાઓ, તાંત્રિકો અને જ્યોતિષીઓની જાળમાં ફસાય છે. તમારી નબળી માનસિકતાની ક્ષણે આવા કોઈ દંભીના હાથમાં ફસાવ, તે અત્યંત જોખમી બની જાય, અને એટલા માટે તમે કોઈ દંભીના હાથમાં ન ફસાવ તે જોવું તેટલું જ જરૂરી છે. જો તમારી સમસ્યા ચપટી વગાડવામાં એની જો ક્ષમતા હોય કે પૂરી કરી દઉં, તો મારી વાત પૂરી કરતા પહેલા હનુમાનજી પાસે વચન માંગવા જાય છે, અને હનુમાનજી શું જવાબ આપે છે એની વાત કરવી છે. ગુજરાતી શેઠીઓને મુંબઈમાં રહેતો હનુમાનને હાથ જોડી રોજ રોજ કહેતો કે દયાળુ બાપ સમજો મારી ભીડ, એક 5000 આપો તો ટળે બધી પીડ. રોજ રહીને હનુમાનજીનું માથું ખાય, પછી પાછો એ હનુમાનજીને ઓફર કરે કે દર શનિએ પૂજા કરું, પાઈ પાઈનું તેલ લાવી તારા ચરણોમાં ધરું. સોંગવારીએ છે એ વખતે, અત્યારે પાઈનું તો કશું ના આવે, પણ પાઈ પાઈનું તેલ, પણ બિચારો લોને 5000ની જ માંગતો હતો.
કઈ આ બધા અત્યારે જે માલ્યાન બાલ્યાન બધા જે ઘણા બધા કબજો રૂપિયા આપણા લઈને જતા રહે છે, એવું એનું કોઈ ઈરાદો નહીં હોય. અને હનુમાનજી નામની બેંક પાસેથી એ લઈને જાય તો જાય પણ ક્યાં? એટલે એને 5,000ની લોન માગીને પછી જવાબમાં કહ્યું કે દર શનિએ પૂજા કરું, પાઈ પાઈનું તેલ લાવી તારા ચરણોમાં ધરું. રોજ રોજ આવું સાંભળી હનુમાનને ચડી રીસ, પથ્થરમાંથી પેદા થયા બોલ્યા નાખી રીડ. અલ્યા મૂર્ખ, જો મારી પાસે હોત 5,000 તો બંધાવતના એક હોજ કે જેમાં તેલ ભરીને ધુબકા મારે રોજ. જો જ્યોતિષી પાસે તમારા બધા જ પ્રશ્નોના ઉકેલ હોય, 151% નિકાલ કરી આપતો હોય, પ્રેમ લગ્ન સફળ કરી આપતો હોય, છૂટાછેડા તાત્કાલિક અસરથી અપાઈ શકતો હોય, તમને અબજોપતિ બનાવી શકતો હોય, તો જાતે શું કરવા કામ કરે છે? જાતે પોતે બને ને, પહેલા પોતાના ઉપર પ્રયોગ કરે અને પછી આગળની વાત. એટલે આમાં ફસાશો નહીં. જ્યોતિષોની જાળમાં ફસાય છે. તમારી નબળી માનસિકતાની ક્ષણે આવા દંભીના હાથમાં ન ફસાવ, તે જોવું પણ જરૂરી છે. કોઈ પણ સમસ્યાના નિવારણ અને રાહત માટે સાચા દિલથી કરાતા હરિસ્મરણ કરતા મોટું કોઈ બળ નથી. એટલે દેવમાં શ્રદ્ધા રાખી અને એની ઉપાસના કરવી, સાત્વિક ઉપાસના કરવી, ફળકથન ચોક્કસ જાણવું. જે જ્યોતિષીનો સમય સારો ચાલતો હોય અથવા તો જે જ્યોતિષી સાત્વિક હોય એની પાસેથી જાણવું, પણ એનો માર્ગદર્શન માટે ઉપયોગ કરવો. એથી આગળ કોઈ જ્યોતિષી પાસે કોઈ જ ક્ષમતા નથી. એને જે ક્ષમતા ભગવાને આપી છે અંતઃસ્ફુરણાની, એ ક્ષમતા ભગવાનની દીધેલી છે અને એનો તમને જેટલો લાભ મળવાનો છે તેટલો જ મળવાનો છે. માટે જ્યોતિષી પાસે જાઓ તો એનામાં શ્રદ્ધા રાખજો, વૈદ્ય પાસે જાઓ તો એનામાં શ્રદ્ધા રાખજો. આપણામાં એવું કહેવાય છે કે ઔષધમ જાનવી તો એમ વૈદ્યો નારાયણો હરિ. તો જો વૈદ્યને નારાયણ હરિ ગણતા હોઈએ તો આ જ્યોતિષી પણ સહદેવનો વારસ છે, વારસદાર છે. એને પણ આપણે શ્રદ્ધાથી જોવો અને સાત્વિક વાત એની પાસેથી આપણે કંઈક માર્ગદર્શન મળે તો મેળવવું. એ તમને તો જ માર્ગદર્શન આપી શકશે જો એનો પોતાનો સમય સારો ચાલતો હશે. જો એનો પોતાનો સમય સારો નહીં ચાલતો હોય તો એ જ જ્યોતિષી જેણે અનેકવાર ભવિષ્યમાં ચોક્કસ ફળકથન કર્યું હશે એ ક્યાંક ને ક્યાંક ગોથો ખાશે. આટલી પૂર્વ ભૂમિકા સાથે દર્શક મિત્રો આપણે આ અત્યંત રસપ્રદ ચર્ચાની શરૂઆત કરીએ. બે આપણી પાસે તજજ્ઞો છે. એક ભાઈ શ્રી ડોક્ટર હરીશભાઈ વ્યાસ છે, વિદ્યા વાચસ્પતિ જ્યોતિષાચાર્ય છે. પીસી પટેલ છે, એ પોતાને માઈ ભક્ત તરીકે ઓળખાવે છે, પણ એમનું જ્યોતિષ વિશેનું જ્ઞાન એ પણ એટલું જ અદ્ભુત છે જેટલું એમનું શાસ્ત્રો વિશેનું જ્ઞાન છે. અને મને ગમતી વાત એ છે કે લાકડે માંકડું વળગાડવાવાળા આ બેમાંથી એકે નથી. એટલે આપણે આજે જે ચર્ચા કરવી છે એમાં પીસી પટેલથી શરૂઆત કરીએ. પરેશભાઈ, મેં વાત કરી જ્યોતિષની શરૂઆતમાં આપણે જેને કુંડળી કહીએ છીએ એની નેટલ ચાર્ટ એટલે પહેલો જ કુંડળીનો ભાગ જેમાં 12 ખાના હોય છે અને 12 ખાનાને દરેકને પોતપોતાનું ફળ હોય છે. તો તમારા મતે આ જ્યોતિષની એક જ્યોતિષીની નજરે તમે આ 12 ખાનાને કઈ રીતે જુઓ છો? આ 12 ખાનાના ફળમાં જે ફળ આપવાનું છે કયું બદલી શકાય, કયું ના બદલી શકાય? જી નમસ્કાર સાહેબ. નમસ્કાર દર્શક મહાનુભાવો. અન્યાણી શાસ્ત્રાણી વાદમ વિવાદમ ચ જ્યોતિષ્યમ પ્રત્યક્ષમ શાસ્ત્ર ચંદ્રાર્કો યશ્ય સાક્ષીણો. એટલે જ્યોતિષ શાસ્ત્રમાં જે નથી એની પરિકલ્પના કરીને એને માનવાનું એ જ્યોતિષ શાસ્ત્રમાં છે નહીં. એટલે આપે જે પ્રશ્ન કર્યો સાહેબ કે 2 બાળકોનો જન્મ થાય, એક બાળક ખૂબ સમૃદ્ધ પરિવારમાં જન્મે અને એક ગરીબ પરિવારમાં જન્મે. જન્મતા એક બાળક સોનાની ચમચીથી દૂધ પીવે છે, એકને પીવા માટે દૂધ નથી. તો બાળક જન્મે ત્યારે તો શું કર્મ કરે છે?
તો આવું ભવિષ્ય કેમ ઉત્પન્ન થયું? એટલે ગત જન્મના જે સંચિત કર્મ છે એ સંચિત કર્મથી ઉદ્ભવિત ભાગ્ય છે એને કાલ પુરુષની રાત્રિનો ભાગ કહેવામાં આવે છે. અને કાલ પુરુષની જે રાત્રિનો ભાગ છે એ જન્મ લગ્નથી લઈને 7મા સ્થાન સુધી ના જે સ્થાન છે એ સ્થાન એ કાલ પુરુષની રાત્રિના સ્થાન છે. એટલે જે જાતકનો જન્મ જે સ્થળે જે સમયે થાય એ વખતે પૂર્વ દિશામાં જે રાશિ જેટલા અંશની ઉદિત થતી હોય એ એના જન્મ લગ્નમાં આવે અને એને જન્મ લગ્ન કહેવામાં આવે. આ જન્મ લગ્નથી લઈને 7મા ભાવ સુધી એ કાલ પુરુષની રાત્રિનો ભાગ છે. જે દ્રઢ પ્રારબ્ધ છે, જે સંચિત કર્મોથી ઉદ્ભવિત પ્રારબ્ધ છે અને એ પ્રારબ્ધને જાતકે ભોગવવું જ રહ્યું. એટલે જન્મ કુંડળીમાં પહેલો જે ભાવ છે એને દેહ ભુવન કહેવાય. એટલે વ્યાસ સાહેબ આપનો કે મારો કે પંડિતજીનો આપણે આકાર ચેન્જ કરી શકતા નથી. આપણા ત્રણેયનો બાળપણનો ફોટો, યુવાનીનો ફોટો કે અત્યારનો ફોટો નાના બાળકને આપીએ તો એ ઓળખી જશે કે આ અંકલનો છે, આ દાદાનો છે, આમનો છે. એટલે દેહ એનો જે આકાર છે એ બદલી શકાતો નથી. બીજું જે સ્થાન છે એને કુટુંબ સ્થાન કહેવાય. એટલે જાતકનો જન્મ થાય ત્યારે એનું કુટુંબ નિશ્ચિત થઈ જાય છે. હવે એ કોઈ પણ કાર્ય, કોઈ પણ ઉપચારથી એ પોતાનું કુટુંબ બદલી શકતો નથી. એવી રીતે જે જન્મ કુંડળીનું ત્રીજું સ્થાન છે એ ભાઈ બહેનનું અથવા સહોદરનું સ્થાન છે. એટલે જન્મ થયા પછી જાતક પોતાના ભાઈ બહેનને બદલી શકતો નથી. ચોથું જે સ્થાન છે એ માતા અને વતનનું સ્થાન છે. એટલે કોઈ જાતક પોતાનું વતન ક્યારેય બદલી શકતો નથી. એવી રીતે જે 5મું સ્થાન છે એ 5મું સ્થાન છે એ સંતાનનું સ્થાન છે. 5મું સ્થાન છે એ બુદ્ધિનું સ્થાન છે. એટલે કોઈ મંદ બુદ્ધિને બુદ્ધિશાળી બનાવવાની કોઈ દવા શોધાઈ નથી. અને જાતક અતિ પ્રભાવશાળી હોય અને એના બાળકો નબળા હોય અથવા જાતક નબળો હોય તો એના બાળકો પ્રબળ હોય, આવા દાખલા આપણે સંસારમાં જોઈએ છે. એટલે એ કાલ પુરુષની રાત્રિમાં ગત જન્મના સંચિત કર્મોથી ઉદ્ભવિત ભાગ્ય છે. 6થું સ્થાન છે એ રોગ અને શત્રુનું છે. આમ આપણે કહીએ ગ્રહ, ગ્રહ એટલે ગ્રસિત થવું, અને આપણે કહીએ આ માણસ રાશિ છે એટલે ખરાબ છે. એટલે it is not true that one day we will die. It is true that every moment we tends to die. એટલે આ શરીર ગ્રસિત થાય છે અને એના ગ્રસિત થવાની પ્રક્રિયા એ 6થા સ્થાનથી જોઈ શકાય છે, નિશ્ચિત છે. એવી રીતે કે આને મેં આનું કશું બગાડ્યું નતું, આ મારી પાછળ પડી ગયો છે અને આને મારી સાથે શત્રુતા કરી છે. પણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુદરતમાં કશું આશ્ચર્ય નથી. એમ કાલ પુરુષના જે રાત્રિના ભાગથી ઉદ્ભવિત ભાગ્ય છે એ જાતકને ભોગવવું પડે છે. એવી રીતે 7મ સ્થાન એ સહોદરનું છે. 7મ સ્થાન એ પોતાના જીવન સાથીનું છે. ક્યારે અને કેવા જીવન સાથી પ્રાપ્ત થશે એ પણ ગત જન્મના તમારા સંચિત કર્મોથી ઉદ્ભવિત ભાગ્ય છે. એટલે વ્યાસ સાહેબ આ જે જન્મ લગ્નથી લઈને 7મ ભાવ સુધીનું જે મેં સંક્ષિપ્તમાં વર્ણન કર્યું એ ભાગ્ય એ
જાતકને પોતાના સંચિત કર્મોથી ઉદ્ભવિત ભાગ્ય છે, જેને કાલ પુરુષની રાત્રિનું સ્થાન કહેવામાં આવે. બહુ રસપ્રદ વાત કરી તમે પરેશભાઈ. આપણે આગળ ચલાવીશું આ વાતને, પણ હાલ રોકાવું પડશે આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. પણ ખૂબ અગત્યની વાત કરી તમે કે 1 થી 7 સ્થાનમાં આવતા જે ફળો છે એને બદલવાની કોઈની શક્યતા નથી. એ બિલકુલ પથ્થર કી લકીરની માફક તમને વારસામાં મળ્યા છે. તમે એની સાથે કોઈ ચેડા કરી શકતા નથી. મળીએ દર્શક મિત્રો એક નાનકડા બ્રેક બાદ. ચર્ચા આગળ ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે વાત પરેશભાઈ કરી રહ્યા હતા એમાં તમારી જન્મ કુંડળીના 12 સ્થાન છે, એમાંથી 7 સ્થાન એવા છે કે એમાં તમે જે લઈને જન્મ્યા છો તે બદલી શકાતું નથી. પહેલા સ્થાનમાં તમારો શરીર, તમારો દેહ સ્થાન એટલે આકાર, તમે જેવા છો તેવા જ રહેવાના છો, એ તમારા હાથમાં નથી બદલવાનો. બીજું સ્થાન કુટુંબ સ્થાન છે. તમને કુટુંબ વારસામાં મળે છે. તમને તમારો પસંદ કરવાનો કોઈ અધિકાર નથી. એટલે કુટુંબ સ્થાનમાં જે કંઈ તમારી જે સ્થિતિ છે તેને પણ બદલી શકતા નથી. ત્રીજું સ્થાન ભાઈ બહેન અને સહોદરનું સ્થાન છે. ચોથું સ્થાન મા અને વતનનું સ્થાન છે. પાંચમું સંતાનનું અને બુદ્ધિનું સ્થાન છે. છઠ્ઠું રોગ શત્રુનું સ્થાન છે. સાતમું સહોદરનું અને જીવનસાથીનું સ્થાન છે. આ 7 પરેશભાઈ સ્થાનોમાં જે કંઈ છે તે હું જે પ્રમાણે સમજો તે પ્રમાણે સંચિત કર્મોનું તમે લઈને જન્મો છો, એમાં તમારા હાથમાં બહુ ઝાઝી બદલ કરવાની રહેતી નથી. અને એટલે જે કંઈ તમે બદલ કરી શકો છો તે 8, 9, 10, 11 ને 12 એ 5 સ્થાનમાં જ તમે આમથી તેમ કશું ગરમથલ કરી શકો છો. શું કહેવું છે આપનું અંગે? એટલે મહાભારતમાં કર્ણને ક્ષુદ્રપુત્ર થી દ્રુણા કરવામાં આવી હતી. ત્યારે કર્ણને કહ્યું હતું કે દૈવા યતને તું કુલે જ જન્મ, મદા યતને તું પૌરુષમ. એટલે વ્યક્તિ 8મા, 9મા, 10મા, 11મા અને 12મા સ્થાનના ભાગ્યને એ પરિવર્તિત કરી શકે છે. અને કેવી રીતે પરિવર્તિત થાય? તો મોટા ભાગે લોકો એમ કહે છે કે ભાઈ પાચમની છઠ થતી નથી અને મૃત્યુ નિશ્ચિત હોય છે. આ સાથે જ્યોતિષશાસ્ત્ર સંમત નથી. જો આ સાચું જ હોત તો ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન ના હોત. જો આ સાચું હોત તો સતી સાવિત્રી પોતાના પતિને જીવિત ના કરી શકી હોત. દર્શક મહાનુભાવો, 8મું જે સ્થાન છે એ આયુષ્યનું સ્થાન છે અને સાથે સાથે એ ગુપ્ત જ્ઞાનનું સ્થાન છે. એટલે ગુપ્ત જ્ઞાનથી આયુષ્ય બદલી શકાય છે. આપને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે? ગુપ્ત જ્ઞાન શું હોઈ શકે? તો બ્રહ્મચર્ય એ ગુપ્ત જ્ઞાન છે. આ વિશ્વના જગતના પંડિતો કે બુદ્ધિશાળી માણસો ભેગા થઈને અને બ્રહ્મચર્યને લખી, વાંચી, બોલી અને ક્યારે બતાડી ના શકે. પણ જાતક જ્યારે પોતે અનુભૂત કરે ત્યારે એને એનું જ્ઞાન થઈ જાય છે. એવી રીતે પોતાની હેરિડિટરીમાં અથવા તો પોતાને શું માફક આવી રહ્યું છે અને પોતાને શું માફક નથી આવી રહ્યું એ કોઈ જજ ના કરી શકે. એ જાતક પોતે જ જજ કરી શકે. તો આવા ગુપ્ત જ્ઞાનથી આયુષ્ય બદલી શકાય છે. હવે બહુ જ રસપ્રદ અને જેમાં દરેક દર્શક મહાનુભાવને સ્વાભાવિક ઈચ્છા હોય કે શું ભાગ્ય પરિવર્તન શક્ય છે? તો 9મું જે સ્થાન છે કુંડળીનું, એ 9મું સ્થાન છે એને ભાગ્ય સ્થાન કહ્યું છે. વ્યાસ સાહેબે કહ્યું
કે ભાગ્યમ ફલંત્રી સર્વત્ર ન ચ વિદ્યા ન ચ પૌરુષમ. એટલે માણસ વિદ્વાન છે માટે ભાગ્યવાન છે, આ ઇક્વેશન સાચું ઠરતું દેખાતું નથી. માણસ સત્તાથી, પૈસાથી, શારીરિક બળથી બળવાન છે માટે ભાગ્યવાન છે, એ પણ સાચું દેખાતું નથી. તો પછી ભાગ્ય કોને અનુસરે છે? તો ભાગ્ય ધર્મને અનુસરે છે. એનો બહુ મોટો દાખલો કે રાવણ અતિ વિદ્વાન અને બલશાલી હતો, પણ એ જ્યાં સુધી ધર્મવાન હતો ત્યાં સુધી જ ભાગ્યવાન હતો. અને જેવો એને અધર્મનું આચરણ કર્યું એટલે એને દુર્ભાગ્ય પ્રાપ્ત થયું, એનું મૃત્યુ થયું અને એની લંકા ગઈ. એના સગા ભાઈ વિભીષણજી એ ધર્મવાન હતા. એ ન તો રાવણ જેટલા વિદ્વાન કે ન તો એના જેટલા બળવાન હતા, પરંતુ સતત ધર્મવાન હોવાના કારણે વિભીષણજીને ચિરંજીવિતા પ્રાપ્ત થઈ અને વિભીષણજીને લંકાનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું. માટે ભાગ્યવાન થવું હોય તો ધર્મવાન થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો ધર્મ શું? તો ધર્મ વિશે એવું કહેવાયું છે કે સા ધારયતી ઇતિ ધર્મ, ધર્મો રક્ષિત રક્ષિત. અને ભગવાનને ભાગવત ગીતાજીમાં એમ કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહો. તો જે પોતાના સ્વધર્મનું અથવા પોતાના અસ્તિત્વના સાત્વિક કારણોનું જે સતત સંરક્ષણ કરે છે એ વ્યક્તિ ધર્મવાન છે અને એનું પાલન કરતો હોય તો એ હંમેશા ભાગ્યવાન થાય. જોકે માત્ર આ એક જ વિષયને લઈને અને 1 મહિનો ડિબેટ કરવામાં આવે તો પણ આ વિષય ખૂટે એવો નથી. પણ ધર્મ થકી ભાગ્ય બદલી શકાય છે એ આ 9મા સ્થાનનો વિષય છે. 10મું સ્થાન છે એ કર્મનું સ્થાન છે અને 10મું સ્થાન છે એ આત્માનું સ્થાન છે. એટલે આત્મવિશ્વાસથી કોઈ પણ જાતક પોતાનું કર્મ બદલી શકે છે. એટલે દ્રઢ નિશ્ચયથી આત્મવિશ્વાસ કેળવી અને માણસ જો કર્મ કરે તો એ કર્મને એ પોતાની ઈચ્છા અનુસાર એ કરી શકે છે. કુંડળીનું જે 11મું સ્થાન છે એ 11મા સ્થાનને લાભ સ્થાન કહ્યું છે અને એને મિત્રનું સ્થાન પણ કહ્યું છે. એટલે મિત્ર વગર લાભ શક્ય નથી. માનો કે એક મેન્યુફેક્ચર એ માલ ઉત્પન્ન કરે છે પણ એના એજન્ટો અથવા એના વેપારીઓ સાથે જો એ મિત્રભાવ રાખતો નથી તો એ એનો માલ વેચવાના બદલે બીજાનો વેચશે અને એને લાભ નહીં મળે. પણ જો એ મિત્રભાવ રાખશે તો એમ કહેશે કે આ મારો મિત્ર છે, મારા આનો માલ વેચવો પડશે. આપણે પોતે પણ આપણા જીવનમાં અનેક વાર આપણે આ અનુભવ્યું છે કે જેના ખરેખર સારા મિત્રો હોય એ જ હંમેશા લાભાન્વિત થતા હોય છે. એ રાજકારણ હોય, એ વેપાર હોય, એ કોઈ પણ પ્રકારના એચિવમેન્ટ હોય. એટલે દોસ્તો से रिश्ता रखा करो जनाब, ये वो हकीम है जो अल्फाज से इलाज कर देते हैं. તો જેના સારા મિત્રો છે અને જે મિત્રો એ સત્ય અથવા તો સહૃદયી મિત્રો હોય એ વ્યક્તિ હંમેશા લાભાન્વિત થાય છે. અને જે 12મું સ્થાન છે એ 12મું સ્થાન છે એ મોક્ષનું સ્થાન છે
અને 12મું સ્થાન છે એ દાનનું, વ્યયનું સ્થાન છે. આ બંને પ્રશ્નો તમે સાથે એટલે શાંતિ જવાબ જો વ્યક્તિ એ આ જગતમાં એ કશું જ લાયો નથી અને કશું જ લઈ જવાનો નથી, એનું જ્ઞાન રાખે છે અને એ પોતે જે પ્રાપ્ત કર્યું છે એ બધું જ આ જગતમાં આપીને જવાનું છે, તો એ સુપાત્રે દાન કરે છે પોતાના બાળકોને, પોતાના સમાજને, પોતાના દેશને. અને એ દાન કરીને પોતે જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત કરી લે છે ત્યારે એ પોતાનો મોક્ષ નિશ્ચિત કરી દે છે. એમ વ્યાસ સાહેબ, મેં આ અતિ સંક્ષિપ્તમાં આપને જીવનમાં શું બદલી શકાય અને શું નિર્ધારિત છે એ જણાવ્યું સાહેબ. દર્શક મિત્રો, જે વાત પરેશભાઈએ કહી એમાંથી એક સૂર જેને આપણે એનો કેન્દ્રવર્તી વિચાર કહીએ એ ઉઠે છે કે ઈશ્વરની કૃપા જો હોય તો તમે તમારા ઉપર થનાર સૂળીનો ઘાય પણ સોયથી બચાવી શકો છો, અને તમારા જીવન પર ભય હોય તેમાંથી પણ બહાર આવી શકો છો, અને વિભીષણની માફક લંકાની રાજગાદી પણ પામી શકો છો. અને એટલા માટે કહ્યું છે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેને સુરતા સાંભળ્યો સાથ વધે વેદવાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હરના કંસ માર્યો રે, ધ્રુવને આપ્યા અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે. હરણાકૃષ્ણ તો પ્રહલાદને મારી નાખવા માંગતો હતો, લાળ ચોલ સ્તંભ બનાવ્યો હતો. ઉત્તાનપાદ રાજાએ પહેલા તો ધક્કો મારી દીધો હતો કે તું અણમાનીતી રાણીનો છોકરો છે. પેલી માનીતી રાણી કે તું શેનો ખોળામાં બેસી શકે રાજાના. હરિની ઈચ્છા હતી, ઈશ્વરની કૃપા હતી, ભગવાનમાં ભાવ હતો, માટે આ આખી વાત સામે બંને ઉઘરી ગયા એટલું જ નહીં પણ અમર થઈ ગયા. આ ઈશ્વરની કૃપાનું ફળ છે. માટે સાચા હૃદયથી કરેલું હરિસ્મરણ એ સત્ય છે. જ્યોતિષ એ માર્ગદર્શન માટે છે. 12 સ્થાનનું ફળ તમને પરેશભાઈએ કહ્યું છે. સમયની મર્યાદા છે એટલે 2 પ્રશ્નો એક સાથે પંડિતજી તમને પૂછી લઉં છું. એક છે બહુ અતિ ચર્ચા જેની થાય છે લગ્ન પહેલા કે કુંડળીમાં મંગળ દોષ ક્યારે ગણવો, ઘાટડીએ મંગળ કે પાઘડીએ મંગળ એટલે શું, અને બીજું છે પનોતી દરેકના જીવનમાં આવે અને આ નાની પનોતી ને મોટી પનોતી શું છે. વેરી ગુડ. આપણે સાયન્સમાં શીખ્યા ઇઝ ગ્રેટર ધેનની સાઇન આવે છે, તો 12મા ભાવથી શરૂ કરી 4થો ભાવ અને ત્યાંથી નીચે 8મો ભાવ, આ એક રેખા બનાવો એ ઇઝ ગ્રેટર ધેનની સાઇન બનશે. એટલા સ્થાનમાં ક્યાંય પણ મંગળ હોય તો એ મંગળ દોષવાળી કુંડલી કહેવાશે. હવે જો પુરુષને આ 12, 1, 4, 7, 8 આટલા સ્થાનમાંથી ક્યાંય પણ મંગળ હશે તો પુરુષ લોકો શું પહેરે? ઘાટડી તો હોય નહીં, પાઘડી પહેરે, એટલે એને કે પાઘડી એ મંગળ છે. અને એ જગ્યાએ સ્ત્રી હોય તો સ્ત્રીને ઘાટડી હોય, એટલે આ 4 જગ્યાએ પહેલા સ્થાનમાં, 12મા સ્થાનમાં, 4થા સ્થાનમાં, 7મા ને 8મા આ મંગળ આવે તો કહેશે ઘાટડી એ મંગળ છે. ઇન અધર વર્ડ્સ એવું કહેવાય કે 24 કલાકના દિવસમાં જુદા જુદા 5 લગ્ન દરમિયાન જ્યારે પણ જન્મ થાય જાતકનો તો એ મંગળવાળી કુંડલી હોય, એટલે 10 કલાક, 6 થી 8 હોય, 10 થી 12 હોય, 3 થી 5 હોય, એ રીતે અલગ અલગ સમયગાળામાં જન્મ થાય એ 10 કલાકવાળા બધા જ મંગળવાળા હોય, અને બાકીના 14 કલાકમાં જેનો જન્મ થયો એને મંગળ હોય નહીં, એ કુંડલી ચોખ્ખી કહેવાય. હવે સવાલ એક જ થાય,
કે મંગળ એ અમુક લગ્નમાં, જેમ કે કર્ક લગ્ન, કર્ક રાશિ, 4 નંબરની રાશિ તમારા પહેલા સ્થાનમાં આવી તો ત્યાં તો મંગળ સરસ હોય, યોગકારક પ્લેનેટ કહેવાય. એવી રીતે સિંહ રાશિ તો યોગકારક ગ્રહ છે મંગળ, ત્યાં મંગળની ઇમ્પેક્ટ ઓછી થઈ જાય છે. એટલે આ મંગલવાળી કુંડલી અને મંગલ વગરની કુંડલી આ થઈ. અને સાહેબ આપનો બીજો પ્રશ્ન, એનો ફળાદેશ શું? મંગળવાળી કુંડળી હોય, મંગળની કેટલીક, કારણ કે આ ગંભીર બાબત છે એટલે કોઈના મગજમાં કઈ ખોટી શંકા ન પેસી જાય, જી માટે મંગળ દોષ ક્યારે નથી લાગતો એ પણ આપણે વાત કરી લઈએ, અને એનો ફળાદેશ શું હોઈ શકે એ પણ વાત કરી લઈએ. એના અપવાદો શું? હા, સૌથી પહેલી વાત કે જન્મ લગ્નમાં ચોથા સ્થાનમાં મંગળ હોવો જોઈએ નહીં. ચોથા સ્થાનમાં મંગળ હોય એટલે માની લેવું કે આપણું બચપણ છે એમાં અપ્સ ડાઉન વધારે આવવાના. વત્તા મંગળ એક ઈચ્છા શક્તિ છે, ઉભરતી એનર્જી છે, એટલે ઇન્સોમેનિયા બનાવે, તમને ડીપ સ્લીપમાં લઈ જ ના જાય, તમને ઘેરી ઊંઘ નથી આવતી, એટલે જીવનમાં શાંતિ નથી થતી. તો ચોથા સ્થાનમાં મંગળનું એ ફળ છે. પહેલું સ્થાન લગ્ન સ્થાનમાં મંગળ હોય એટલે એક્સ્ટ્રીમ એનર્જી આવી, માણસને સીધું બેસવું પણ કાઠું પડે, એક્ટિવ, સતત એક્ટિવ રહે, એ પોતાની જાતને નુકસાન કરે. પણ એ અલગ અલગ રાશિમાં એનું અલગ અલગ ફળ છે પાછું. એવી રીતે જો 7મા સ્થાનમાં મંગળ આવી ગયો તો આપણે માતાજીને ગમે તેટલી પ્રાર્થના કરીએ, પત્ની મનોરમામ દેવી મનુવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ, પણ ત્યાં આગળ ગૃહયુદ્ધના મંડાણ થઈ જતા હોય છે. એના બદલે 8મા સ્થાને મંગળ આવ્યો તો 8મા સ્થાને મંગળ શું કરે તમને? 8મા સ્થાનનો મંગળ છે એ એની એક્સ્ટ્રા એનર્જીના હિસાબે તમને ડોક્ટરે જે કહ્યું છે એનું પાલન જ ના કરવા દે, તમે તમારું જ ચલાવી રાખો. એ એની સીધી વાત નજર જશે સેકન્ડ હાઉસ ઉપર, એટલે કેન નોટ યુઝ સુગર કોટેડ વર્ડ્સ, સારું બોલી જ ના શકે. એની 12મા સ્થાને મંગળ છે એટલે એમને કોઈ અગ્નિની જરૂર જ ના પડે, સહેજ હોય અને એ ટેમ્પર ગુમાવી દે. એ 12મા સ્થાનના મંગળનું ફળ છે. હવે આના સામે જો મકર રાશિનો મંગળ તમારા પહેલા સ્થાનમાં આવ્યો, ચોથા સ્થાનમાં આવ્યો, 7મા સ્થાનમાં આવ્યો, આ બધાનું અલગ ફળ છે. પણ જ્યારે મંગળ ઉચ્ચનો હોય તો તમને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બહુ સરસ આપે. એ જ મંગળ જ્યારે તમને ચોથા સ્થાનમાં હોય, રિયલ એસ્ટેટ, જમીન, ભૂમિ, આ બધું સરસ આપે. એ જ મંગળ 7મે હોય તો લાઈફ પાર્ટનર, વર્કિંગ મળે અને એ સરસ રીતે આપણને જીવનમાં સહકાર આપે એટલી આવક કરતા હોય. 8મા સ્થાને મંગળ છે તો ત્યાં આગળ આપણે રેમડેસિવિર લઈએ તોય એ દુઃખ આપણાથી દૂર ના થાય એટલું ભયાનક કષ્ટ આપે. અલગ અલગ રાશિનું અલગ અલગ ફળ છે. અંતે મંગળના હિસાબે જ્યારે બંને પાત્ર મંગળવાળા બને છે, મંગળ દોષવાળી 2 કુંડલી ભેગી થાય તો એમનું જીવન સરસ થઈ જાય. પણ અમે પાછા પ્રેક્ટિકલ થઈએ કે ભાઈ મંગળ જોડે શનિ લગાવી દો, મંગળ જોડે રાહુ લગાવી દો, એ જીવન ક્લેશમય બને. કારણ કે મંગળની તાકાત છે એક ઉભરતી એનર્જી, એના સામે તમે શનિને લાઈન મૂકી દો છો, એને 3 વાર કહીએ ત્યારે શનિવાળો માણસ ઉભો થાય, એને હંમેશા ઇગ્નિશનની ખામી હોય. એટલે એ હવે પનોતીની વાત કરીએ, સમયની મોટી મર્યાદા છે. હવે પણ દર્શક મિત્રો, પંડિતજી પનોતીની વાત શરૂ કરે પહેલા એવું તમને હું કહેવા માંગુ છું કે આ મંગળ બાબતમાં નિષ્ણાતનો અભિપ્રાય લઈને જ તમારે નિર્ણય કરો, કારણ કે એના ઉપર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય, મંગળ પરિવર્તનમાં હોય, ઘણા બધા એવા અપવાદો છે કે જેમાં મંગળ દોષ લાગતો નથી. એટલે માત્ર મંગળ 7મા સ્થાનમાં પડ્યો છે એટલે મંગળ દોષ લાગે છે એમ ગણવાનું કોઈ જ કારણ નથી.
મંગળ ઉપર ગુરુ જેવા શુભ ગ્રહની દ્રષ્ટિ હોય, ગુરુ મંગળ પરિવર્તન યોગમાં હોય તો પણ મંગળ દોષ લાગતો નથી. એટલે એના ઘણા બધા અપવાદો છે જે સમયની મર્યાદાના કારણે આપણે અહીં ચર્ચી નથી શકતા. પણ તમે ધ્યાનથી સાંભળતા હો અને તમારી કુંડળી ખોલીને જોવા બેસો અને ક્યાંક મંગળ ચોથા, આઠમા કે સાતમા સ્થાનમાં પડેલો હોય અને તમારા મગજમાં કંઈ ચકલું ઘૂસી ના જાય. માટે આ કહું છું, અનેક અપવાદો છે અને એ અપવાદોની નિષ્ણાતો પાસે ચકાસણી કરાવ્યા વગર મંગળ દોષ છે તેવું માની લેવું નહીં. પંડિતજી પનોતીની વાત કરો. ચાલો. પોતાના જન્મના ચંદ્રથી 12મા સ્થાને, પહેલા સ્થાને, બીજા સ્થાને, આ 3 સ્થાને જ્યારે શનિ પસાર થાય એને મોટી પનોતી કહેવામાં આવે છે. એક રાશિના અંદર શનિએ 2.5 વર્ષ રહેવાનું હોય, 3 સ્થાન ક્રોસ કરવા હોય તો 7.5 વર્ષ લાગે. એ 7.5 પનોતી થઈ. ત્યાર પછી પોતાના જન્મના ચંદ્રથી 4થા સ્થાને જ્યારે શનિ આવે તો એ નાની પનોતી કહેવાય, એ 2.5 વર્ષની હોય. અને પોતાના જન્મના ચંદ્રથી 8મા સ્થાને જ્યારે શનિ આવે એટલે એ નાની પનોતી 2.5 વર્ષની હોય. મોટી પનોતી જનરલી માણસના જીવનમાં 2 જ વખત આવતી હોય, દર 30 વર્ષે એને રિપીટ થવાનું હોય. અને નાની પનોતી છે એ દર 10-12 વર્ષે ફરીથી રિપીટ થતી હોય છે. આ મોટી પનોતી અને નાની પનોતી. એકચ્યુઅલી પનોતી છે એ તમારો ટાઈમ ટુ બી મોર ગ્રાઉન્ડેડ. તમે ધરતી ઉપર પગ રાખો, કલ્પનાની દુનિયામાં રાચશો નહીં. આ એનું મુખ્ય કારણ છે. જો તમે કલ્પનામાં રહો તો શનિ મહારાજ તમને ટોપથી બોટમમાં લાવી દે. એમાં પણ મકર રાશિ હોય, કુંભ રાશિ હોય, વૃષભ રાશિ હોય કે તુલા રાશિ હોય, આ 4 રાશિ અથવા 4 લગ્ન એમાં શનિ યોગકારક બને એટલે એમને પાછું સારું ફળ મળે. પોતાના જાતકને તો કોઈ હેરાન કરે નહીં એટલે એ લોકોને સારું ફળ મળે. પરંતુ કર્ક રાશિ હોય, વૃશ્ચિક રાશિ હોય, મેષ રાશિ હોય, સૂર્યની સિંહ રાશિ હોય, જે ઇગોઇસ્ટ હોય, એમને તો શનિ મહારાજ બરાબર સરખા કરે એના સમય દરમિયાન. પરંતુ જો શનિની પનોતી દરમિયાન એના તત્વનું તમે સેવન કરો, તમારા ઘરે કામ કરવા આવતું હોય એને મદદ કરો, તમે મજદૂર વર્ગને મદદ કરો, ઓટોમેટિક શનિની ઇમ્પેક્ટ તમારી ઉપર ઓછી થઈ જાય છે. આ પનોતીનું ફળ છે. દર્શક મિત્રો, પનોતી બધાને નડે જ એવું નથી. કેટલાકના માટે પનોતી અમૃત છે, કેટલાકના માટે ઝેર છે. એટલે એમાં પણ 7.5 શરૂ થઈ છે અને મકર રાશિમાં હો તો આ ચિંતા કરવાની જરૂર નથી. પનોતી જેને પણ ચાલતી હોય, ગમે તે રાશિ હોય, સામાન્યતઃ હનુમાનજીની ઉપાસના કરવાથી અથવા દર શનિવારે હનુમાનજીને તેલ ને સિંદૂર ચડાવવાથી તમને રાહત રહે છે. અને એ જુદા જુદા પાયે ચાલતી હોય છે. પંડિતજી, એ મારે જાણવું છે કે આ સોનાના પાયે ને લોડાના પાયે ને આ કયા પાયા હોય છે ને શું એનું ફળ મળે? શનિની પોતાની ધાતુ છે લોહ. લોહ ધાતુ શનિની છે આયરન. એના હિસાબે જ્યારે લોઢાના પાયે શનિ ચાલતો હોય, એની પનોતી હોય, એ દરમિયાન જાતકને સારામાં સારું ફળ પ્રાપ્ત થઈ શકે. પછી લોઢાના પાયે ચાલે છે એવું ક્યારે કહેવાય? પોતાના જન્મના ચંદ્ર અને શનિ એ બંનેના સંપર્ક વચ્ચે જે શનિ ચંદ્રનું અંતર છે એ પહેલે ત્રીજે આવે એટલે માનવું કે આ લોખંડના પાયે છે, પછી ત્રાંબાના પાયે છે, પછી રૂપાના પાયે છે, પછી સોનાના પાયે છે. વિપરીત ક્રમમાં જોઈએ તો સોનાના પાયાની પનોતી કષ્ટદાયી છે. ત્યાર પછી ચાંદીના પાયે હોય એ ઓછી કષ્ટદાયી છે. તામ્રના પાયે છે એ એનાથી ઓછી કષ્ટદાયી છે. અને લોખંડના પાયે આવેલી પનોતી છે એ તમને મહેનત કરાવશે, પણ મહેનત સાથે એના પ્રમાણ કરતા વધારે ફળદાયી બની રહે છે. એટલે દર્શક મિત્રો, જેમ મોંઘી ધાતુના પાયે પનોતી હોય એ જરા વધારે જાળવીને ચાલુ, સોનાના પાયે હોય, પછી રૂપાના પાયે હોય, ત્રાંબાના પાયે હોય,
ઉતરતા ક્રમે અને લોખંડના પાયે પનોતી હોય ત્યારે તમને ભલે ગમે તેટલી મહેનત કરાવે તો પણ એ શનિ જતા જતા તમને વ્યાજ સાથે બદલો આપીને જશે એવું જ્યોતિષમાં કહેલું છે. દર્શક મિત્રો, આ ચર્ચા તો આખા સમુદ્રને આપણે ચમચીથી ઉલેચવાનો પ્રયત્ન કર્યો. માત્ર આ ચર્ચાનો ઉદ્દેશ એ હતો કે જ્યોતિષ શાસ્ત્ર એ વેદમાંથી ઉતરી આવેલું વેદ 4 એના વેદાંગ 6 એ 6 વેદાંગમાંનું એક એટલે જ્યોતિષ શાસ્ત્ર છે. અને એ જ્યોતિષ શાસ્ત્ર એ બિલકુલ શાસ્ત્રોક્ત પદ્ધતિઓ ઉપર આધારિત છે. એની ગણતરીઓ પણ શાસ્ત્રોક્ત પદ્ધતિઓ ઉપર આધારિત છે, પણ એનો ફળાદેશ કરવાની ક્ષમતા એ જે જ્યોતિષાચાર્ય જે ફળાદેશ કરે છે એની પોતાની પવિત્રતા અને એની કઈ સ્થિતિ ચાલે છે, એ કઈ દશામાંથી પસાર થઈ રહ્યા છે એના ઉપર આધાર રાખે છે. આમ છતાંય જે આપણે વાત થઈ તે પ્રમાણે જેટલી તમારી શ્રદ્ધા હશે તેટલી એ શ્રદ્ધા ફળશે. એટલે છેવટે એટલું યાદ રાખીને ચાલવાનું કે આપણને શ્રદ્ધા જ ના હોય અને એમનેમ આપણે ટાઈમ પાસ કરવા માટે પેલા યાદવોના જે કુમારો હતા એમની માફક દુર્વાસા ઋષિને પૂછવા જઈએ મશ્કરી ખાતર કે આને દીકરો આવશે કે દીકરી, તો સાંભળેલું જ આવે અને એ સાંભળેલું યાદવ કુળનો નાશ કરે તેવું આવે. એ હંમેશા યાદ રાખજો. જ્યોતિષ શાસ્ત્ર મશ્કરીનો વિષય નથી, અંધશ્રદ્ધાનો તો છે જ નહીં. તમે કોઈ એવો ચમત્કારિક માણસ આ દુનિયામાં નથી પાક્યો કે જે તમને ચોક્કસ સમયમાં એ 2-3 દિવસમાં એમ કે તમારા છૂટાછેડા કરાવી આપે. એ કોર્ટ જ કરાવી કે 3 દાડામાં તમારી પ્રેમ લગ્ન કરાવી આપે, 3 દાડામાં તમને કરોડપતિ કરાવી આપે. તો પેલા બજરંગબલીની માફક પૂછવાનું કે અલ્યા મૂરખ, મારી પાસે જો હોત 5000 તો બંધાવતના એક હોજ કે જેમાં તેલ ભરીને દુબકા મારે રોજ. એટલે આમાં ક્યાંય ફસાશો નહીં. અને આ વાત ચોક્કસ ખ્યાલ રાખજો. ફરી સમાપનમાં હું કહું છું કે દેવે મંત્રે દ્વિજે તીર્થે. દેવે એટલે તમે જેની આરાધના કરો છો એ દેવમાં, દેવે મંત્રે જે મંત્ર તમે મૃત્યુંજયનો જાપ કરતા હો કે બીજા કોઈ મંત્રનો, ગાયત્રી મંત્રનો જાપ કરતા હો કે સૂર્યના મંત્રનો જાપ કરતા હો કે વિષ્ણુ સહસ્ત્ર નામ કરતા હો, એમાં દેવે મંત્રે દ્વિજે જે બ્રાહ્મણ તમારું કર્મ કરે છે, વિધિ કરે છે, તેનામાં તીર્થે જે તીર્થમાં તમે જાઓ છો, સિદ્ધપુર જાઓ માતૃશ્રાદ્ધ કરવા માટે અને તમને શ્રદ્ધા ના હોય તો દૈવજ્ઞ એટલે જોશી જ્યોતિષી અને ભૈષજે એટલે વૈદ્ય, ગુરુમાં શ્રદ્ધા ના હોય તો જ્ઞાન તમને ફળે નહીં. એટલે ગુરુ એ એટલા માટે જ કહ્યું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જો ગુરુમાં શ્રદ્ધા ના હોય તો પછી કશું જ નહીં થાય. અને એટલા માટે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપદી ગોવિંદ દિયો બતાય. તો તમારે ગોવિંદ સુધી પહોંચવું હોય તો સદગુરુ જોઈએ. પછી પાછા આજના જેવા બધા દાઢી વધારીને ગુરુ થઈ જાય એવા ગુરુ નહીં ચાલે. ગુરુ વ્યવસ્થિત તમારા સત્કર્મી હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ. નહીં તો ગુરુઓ જેલમાં પણ છે, એવા ગુરુ કરશો તમે તો તમારો રસ્તો એ જ થશે. આ ખ્યાલમાં રાખીને ચાલજો. જ્યોતિષ વિશેની આજની ચર્ચામાં અંધશ્રદ્ધા ઊભી ન થાય, તમારું એ શાસ્ત્ર વિશે ક્યાંક ઉત્કંઠા વધે, જ્ઞાન વધે એવો પ્રયાસ અમે અમારા બંને વિદ્વાન પેનલિસ્ટ થકી કર્યો છે. આશા રાખો આપને ગમશે. તમને જો આ પ્રયાસ ગમ્યો હોય તો ગુજરાત સમાચાર ટેલિવિઝનને તમે જાણ કરજો. તો ફરી કોઈ વાર બીજા વિષયો જ્યોતિષને લગતા લઈને આપણે આવી ચર્ચાનું આયોજન ચોક્કસ કરીશું. આજના દિવસે શુભરાત્રી, શબ્બા ખેર, આવજો.